નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું કુલદીપસિંહ ચૌહાણ। આજે આપણે તમને ખ્યાલ છે કે છેલ્લા કેટલાક સમયથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ડેઇલી 5ની એક નવી સિરીઝ શરૂ કરવામાં આવી છે। આ ડેઇલી 5ની સિરીઝ અંતર્ગત વિભિન્ન વિષયોના 5 મહત્વના પ્રશ્ન જે છે તેની ચર્ચા અહીં કરવામાં આવે છે। તો આજે આપણે આ જ ડેઇલી 5 સિરીઝના અંતર્ગત આજે આપણે ભારતના ઇતિહાસના મહત્વના 5 પ્રશ્નની ચર્ચા કરવાની છે। ભારતના ઇતિહાસ સાથે જોડાયેલા અગત્યના પ્રશ્ન જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ પણ ચૂકેલા છે અને પૂછી શકાય તેવા પણ છે, તેવા અગત્યના 5 પ્રશ્નની આજે આપણે ચર્ચા કરવાની છે। તો આપણે ભારતના ઇતિહાસ સાથે જોડાયેલા 5 પ્રશ્નની ચર્ચા કરીએ। તેમાંનો સૌપ્રથમ પ્રશ્ન જે છે તે કંઈક આ પ્રકારે છે। તે પ્રશ્ન આ રીતે છે, નીચે પૈકી કયા રાજ્ય ગૌતમ બુદ્ધના જીવનકાળ સાથે જોડાયેલા હતા? એટલે કે આપણને 4 રાજ્ય આપેલા છે, તો આ 4 રાજ્ય જે છે તે ગૌતમ બુદ્ધ સાથે કઈ રીતે જોડાયેલા હતા તેના વિશે આપણે ચર્ચા કરવાની છે। તેમાંનું એક છે અવંતી, બીજું ગાંધાર, ત્રીજું કૌશલ અને ચોથું મગધ। હવે આ ચારે ગણ રાજ્ય આપણને આપેલા છે। હવે પ્રશ્ન એ રીતે છે કે નીચેના જૂથમાંથી સાચો જવાબ જણાવો। એટલે કે આ જે 4 રાજ્ય જે છે તે પૈકીના કયા રાજ્ય ગૌતમ બુદ્ધના જીવન સાથે જોડાયેલા હતા તે આપણે જણાવવાનું છે। તેમાં છે ઓપ્શન 1, 2 અને 3 એટલે કે અવંતી, ગાંધાર અને કૌશલ જે છે તે જોડાયેલા હતા। ઓપ્શન બી 2 અને 3 એટલે કે ગાંધાર અને કૌશલ જે છે તે જોડાયેલા હતા। ઓપ્શન સી 1, 3 અને 4 એટલે કે અવંતી, કૌશલ અને મગધ આ 3 જોડાયેલા હતા। અને ઓપ્શન ડી 3 અને 4 એટલે કે કૌશલ અને મગધ આ બંને જોડાયેલા હતા। તો આ પ્રશ્ન વિશે વિદ્યાર્થી મિત્રો તમે પણ વિચાર્યું હશે। હવે આપણે આ પ્રશ્ન જે છે તેના જવાબની પણ ચર્ચા કરીએ। જો આપણે જવાબની ચર્ચા કરીએ તો આ જે પ્રશ્ન જે છે તેનો જવાબમાં ઓપ્શન ડી આવશે। એટલે કે 3 અને 4 જે છે તે બંને રાજ્ય એટલે કે કૌશલ અને મગધ જે છે તે ગૌતમ બુદ્ધના જીવન સાથે જોડાયેલા હતા। તો આ પ્રશ્નનો જવાબ કૌશલ અને મગધ બંને આવે છે। અહીંયા આપણે આ પ્રશ્ન જે છે તેની સમજૂતી પણ લઈ લઈએ। અહીંયા આપણે જવાબની ચર્ચા કરી, હવે પ્રશ્નના સમજૂતીની પણ ચર્ચા કરીએ, કારણ કે પ્રશ્નના સાથે તેના સમજૂતી વિશે આપણને માહિતી હોય તો પરીક્ષક કદાચ આનાથી કોઈ અલગ પ્રશ્ન આ જ વિષય આ જ સબ્જેક્ટ સાથે જોડેલો જો કોઈ અલગ પ્રશ્ન પૂછે તો આપણે તેનો જવાબ આસાનીથી આપી શકીએ। તો અહીંયા આપણે જોઈએ કે કૌશલ અને મગધ જે છે તે ગૌતમ બુદ્ધના જીવન સાથે કઈ રીતે જોડાયેલા હતા। સૌપ્રથમ આપણે કૌશલની ચર્ચા કરીએ તો આ કૌશલ ગણરાજ્ય જે છે તે ભારતમાં હાલમાં ઉત્તર પ્રદેશનું રાજ્ય જે છે તે પ્રદેશની અંદર પહેલાના એટલે કે પ્રાચીન સમયગાળામાં વિકસેલું હતું। આ કૌશલ જે છે તેનું પાટનગર શ્રાવસ્તી હતું। આ જે શ્રાવસ્તી નગર હતું ત્યાં ગૌતમ બુદ્ધે પોતાના જીવનકાળ દરમિયાન અનેક ઉપદેશો આપ્યા હતા। તેમણે અહીંયા રહી એટલે કે કૌશલ ગણરાજ્યની અંદર રહી અને અનેક લોકોને બૌદ્ધ ધર્મનું સાચું જ્ઞાન આપ્યું હતું અને તેના કારણે આપણે કહી શકાય કે ગૌતમ બુદ્ધ જે છે તે તેમના એટલે કે કૌશલના સાથે સીધા જ જોડાયેલા હતા। અહીંયા આપણે હવે 3 નંબર કૌશલની ચર્ચા કરી, તેના બાદ હવે આપણે મગધની પણ ચર્ચા કરીએ। તો અહીંયા મગધ તો આપણને દરેકને ખ્યાલ છે કે ગૌતમ બુદ્ધ જે છે તે મગધ સાથે સીધું જોડાણ ધરાવતા હતા, અથવા તો ગૌતમ બુદ્ધ તેમના જીવન દરમિયાન મગધમાં ઘણા લાંબા સમય માટે આવાસ પણ કર્યો હતો। આપણને એ પણ ખ્યાલ છે કે ગૌતમ બુદ્ધને જ્યારે તેમનું મૂળ નામ તો સિદ્ધાર્થ હતું, તો ગૌતમ બુદ્ધ જે છે જ્યારે તેઓ સાચા જ્ઞાનની પ્રાપ્તિ માટે તપ કરતા હતા ત્યારે તેમના સાચા જ્ઞાનની પ્રાપ્તિ પણ બોધ ગયા નામના સ્થળે જ થઈ હતી અને તે બોધ ગયા નામનું સ્થળ જે છે તે મગધ ગણરાજ્યમાં જ આવેલું હતું। તો આપણે એ પણ કહી શકીએ કે ગૌતમ બુદ્ધ જે છે તે મગધ ગણરાજ્ય સાથે સીધા જ જોડાયેલા હતા। આમ આપણા જવાબની અંદર આ બંને ગણરાજ્ય જે છે તે આપણો જવાબ તરીકે આવશે। અહીંયા આપણે થોડુંક આગળ એ પણ વિચારી લઈએ કે અવંતી અને ગાંધાર સાથે ગૌતમ બુદ્ધ સીધું કઈ રીતે જોડાણ ધરાવતા નથી। તો સૌપ્રથમ આપણે અવંતીની ચર્ચા કરીએ તો આ અવંતી જે ગણરાજ્ય જે છે તે હાલની અંદર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી ભાગની અંદર વિકસેલું તે સમયનું પ્રાચીન ગણરાજ્ય હતું। 16 મહાજનપદ પૈકીનું જ એક મહાજનપદ હતું। તો આ જે અવંતી જે છે ત્યાંના રાજા સાથે ત્યાંના પ્રદેશની અંદર ગૌતમ બુદ્ધ ક્યારેય ઉપદેશ આપવા માટે ગયા નથી, એટલે કે તેઓ દક્ષિણ ભારત તરફ ક્યારેય ગયા નથી અને અવંતી સાથે તેઓ સીધું જોડાણ ધરાવતા નથી। હા, અહીંયા એક બાબત નોંધી શકાય, બૌદ્ધ ધર્મ અને અવંતી ગણરાજ્ય આ બંને વચ્ચે ક્યાંક નજીવો સંબંધ છે। સંબંધ કઈ રીતે છે તે પણ આપણે સમજી લઈએ। એક સમયે જ્યારે ગૌતમ બુદ્ધ હયાત હતા ત્યારે તેમના સમયગાળાની અંદર અવંતીના રાજા તરીકે ચંડ પ્રદ્યોત હતા। તો જે ચંડ પ્રદ્યોત રાજા હતા તેમણે પોતાના દીકરા એટલે કે પોતાના રાજકુમારને ગૌતમ બુદ્ધ પાસે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવા માટે મોકલ્યા હતા। ગૌતમ બુદ્ધ સાથે રાજકુમાર એટલે કે અવંતીના રાજકુમાર અને તેમના અનુયાયીઓ આ બધા જ ગૌતમ બુદ્ધ પાસે અવંતી નગરમાંથી કૌશલમાં જ્ઞાન મેળવવા માટે ગયા હતા। પરંતુ અહીંયા ક્યારેય ગૌતમ બુદ્ધ અવંતીમાં આવ્યા નથી। આમ
રાજકુમાર જે છે, અવંતીના રાજકુમાર, તે ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા, બૌદ્ધ ધર્મનું શિક્ષણ મેળવ્યું હતું, સાચું જ્ઞાન મેળવ્યું હતું, પરંતુ અવંતીમાં ક્યારેય ગૌતમ બુદ્ધ આવ્યા નથી. એટલે ગૌતમ બુદ્ધ તેમના જીવન દરમિયાન અવંતી સાથે સીધું જોડાણ ધરાવતા નથી. તો એ બાબત આપણે અહીંયા યાદ રાખી શકાય. તેના પછી આપણે વિચારીએ ગાંધાર વિશે વિચારીએ. ગાંધાર મહાજનપદની જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ આ મહાજનપદ જે છે તે હાલમાં પાકિસ્તાનની અંદર આવેલું છે. રાવલપિંડીથી નજીકનો પ્રદેશ તે સમયે ગાંધાર ગણરાજ્ય તરીકે જાણીતો હતો. અહીંયા આપણે ઓપ્શનની અંદર આ ભૂલ કરવાની શક્યતા રહી શકે. આપણને એમ જ લાગે કે ગાંધાર જે છે તે તો ગૌતમ બુદ્ધ સાથે સીધું જોડાણ ધરાવે છે, કારણ કે પ્રાચીન સમયગાળાની અંદર જે મૂર્તિકલા છે તે ગાંધાર મૂર્તિકલા ખૂબ જાણીતી બનેલી, અને આ ગાંધાર મૂર્તિકલાના અંતર્ગત ગૌતમ બુદ્ધની અનેક મૂર્તિઓ બનાવવામાં આવી હતી. પરંતુ ખાસ યાદ રાખી શકાય કે ગૌતમ બુદ્ધ જે છે તેમના જીવન સાથે ગાંધાર મહાજનપદ ક્યાંય જોડાયેલું નથી, કારણ કે ગૌતમ બુદ્ધના મૃત્યુ એટલે કે તેમના મહાપરિનિર્વાણ બાદ જ ગાંધારની અંદર ગાંધાર મૂર્તિકલાનું સર્જન થયું હતું. એટલે કે ગૌતમ બુદ્ધ જે ઈસવીસનની 5મી 6ઠી સદીમાં થયા છે, તેમના સમયગાળા દરમિયાન ગાંધારની અંદર ગાંધાર મૂર્તિકલા હતી જ નહીં. ગાંધાર મૂર્તિકલાનો ઉદ્ભવ ઈસવીસન પૂર્વે 1લી સદીથી લઈ ઈસવીસનની 1લી સદીમાં થયો છે. તો ગૌતમ બુદ્ધના મૃત્યુ એટલે કે તેમના મહાપરિનિર્વાણના ઘણા સમય પછી ગાંધારની અંદર મૂર્તિકલાનો ઉદ્ભવ થયો છે. આમ ગાંધાર અને ગૌતમ બુદ્ધને ક્યાંય સીધો સંબંધ નથી. તો આપણા માટે આ બંને ઓપ્શન જે છે તે ગૌતમ બુદ્ધ સાથે સીધું જોડાણ ધરાવતા નથી. એટલે આથી આપણા પ્રશ્ન અનુસાર આ બંને જવાબ જે છે તે ખોટા છે, અને આપણો જવાબ છે 3 અને 4. આ પ્રશ્ન જે છે તેની આપણે વિગતવાર તેના જવાબની પણ આપણે ચર્ચા કરી અને તેની વિગતવાર માહિતી પણ લીધી. હવે આપણે આ પ્રશ્નને જરા ફેરવીને પણ સમજીએ. સ્વાભાવિક છે પરીક્ષાની અંદર આ રીતે પ્રશ્ન ન પૂછી શકાય, તો જરા પ્રશ્ન અલગથી અલગ ઉલટાવીને પણ પૂછી શકાય એમ છે. તો આપણે એ પણ જોઈએ કે આ પ્રશ્નને ઉલટાવીને કઈ રીતે પૂછી શકાય. ઉદાહરણ તરીકે આ જ પ્રશ્ન જે છે તેને કંઈક આ રીતે પણ પૂછી શકાય કે નીચે પૈકી કયા ગણરાજ્ય સાથે ગૌતમ બુદ્ધ તેમના જીવનકાળ દરમિયાન સીધું જોડાણ ધરાવતા હતા. તો આનો આ જ પ્રશ્ન છે, તેના ઓપ્શન પણ આ જ રીતે આવશે: અવંતી, ગાંધાર, કૌશલ અને મગધ. તો અહીંયા પણ આ પ્રશ્ન સેમ એનો એ જ છે, તેના ઓપ્શનમાં પણ ABCD આ જ રીતે ઓપ્શન આપી શકાય. પણ પ્રશ્નનું સ્વરૂપ કંઈક બદલાઈ ગયું, તો પ્રશ્નને આ રીતે થોડું ફેરવીને પણ પૂછી શકાય એમ છે. તો આપણે આ પ્રશ્ન વિશે વિગતવાર ચર્ચા પણ કરી, તેને કઈ રીતે ફેરવીને પૂછી શકાય તેની પણ વાત કરી. તો આપણે અહીંયા આપણો આ પહેલો પ્રશ્ન જે છે તે પૂરો થાય છે. તેના પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. તો પ્રશ્ન નંબર 2 કંઈક આવો છે કે હડપ્પા સભ્યતાના લોકોની ધાર્મિક ભાવના વિશે નીચે પૈકીના કયા વાક્ય સાચા છે તે જણાવો. આપણને ખ્યાલ છે ભારતની અંદર હડપ્પા સભ્યતા અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે તે ઈસવીસન પૂર્વે 2500ના સમયગાળાની અંદર વિકસેલી છે. તો તેની ધાર્મિક ભાવના વિશે આપણને અહીંયા 3 વાક્ય આપેલા છે, અને તેમાંના કયા સાચા છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા વાક્ય કયા છે તે પણ આપણે તપાસી લઈએ. તો પહેલું વાક્ય છે, તેઓ દેવતા તરીકે પશુપતિની ધાતુની મૂર્તિની પૂજા કરતા હતા. બીજું વાક્ય, તેઓ વિશાળ મંદિર બંધાવતા હતા. ત્રીજું વાક્ય, તેઓ પ્રાકૃતિક તત્વની વ્યાપક પૂજા કરતા હતા. હવે આપણને 3 વાક્ય તો આપી દીધા છે, તેમાંથી આપણને પ્રશ્ન એ પૂછ્યો છે કે આ 3 વાક્યમાંથી કયા વાક્ય સાચા છે. એ ઓપ્શન પહેલું અને બીજું વાક્ય સાચું છે, બી પહેલું અને ત્રીજું સાચું છે, સી પહેલું બીજું અને ત્રીજું એટલે કે 3 વાક્ય સાચા છે, અને ડી આ પૈકીનું એક પણ સાચું નથી. તો અહીંયા આપણો જવાબ જે છે તે આ ઓપ્શન ડી આવશે, એટલે કે એક પણ વાક્ય સાચું નથી. આપણે હવે આ પ્રશ્ન જે છે તેની થોડી સમજૂતી મેળવી લઈએ. હડપ્પા સભ્યતાના લોકો એટલે આપણે હમણાં જ ચર્ચા કરી ગયા તે રીતે ઈસવીસન પૂર્વે 2500નો સમયગાળો છે. તો એ સમયગાળાના તેમના ધાર્મિક જીવન શું હતા તેના વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો આપણને ખ્યાલ છે કે તેઓ દેવતા તરીકે પશુપતિનાથની પૂજા કરતા હતા. આપણને ખ્યાલ છે પશુપતિનાથની અનેક મુદ્રાઓ પણ મળેલી છે, પરંતુ વાક્ય જે છે તેની અંદર અહીંયા એવું લખ્યું છે કે તેમની ધાતુની મૂર્તિની પૂજા કરતા હતા. તેઓ પશુપતિનાથની પૂજા કરતા હતા, પરંતુ તેમની ધાતુની મૂર્તિની પૂજા કરતા ન હતા. તો આ જે છે તે વાક્ય ખોટું છે. તેઓ પશુપતિનાથની મુદ્રાની પૂજા કરતા હતા. તો આપણે જે છે તે આપણને ખ્યાલ છે કે સિંધુ સભ્યતામાંથી પશુપતિનાથની અનેક મુદ્રાઓ મળેલી છે. તો તેમની મુદ્રાઓ મળેલી છે, તેમની મૂર્તિ મળેલી નથી. તો આપણે આ બાબતથી તેમને ખાસ યાદ રાખી શકાય કે તેમની મુદ્રા મળેલી છે. આપણને પશુપતિનાથની મુદ્રા વિશે પણ ખ્યાલ છે. પશુપતિનાથ પોતે એક વૃક્ષની નીચે બેઠેલા છે, તેઓ ધ્યાન અવસ્થામાં બેઠેલા છે. તેમની આસપાસ બળદ, ગેંડો, હાથી વગેરે જેવા પશુઓ પણ છે, અને તેઓ એક પ્રકારે ધ્યાન એટલે કે કોન્સન્ટ્રેશન અવસ્થામાં બેઠા હોય તેવી આપણને મુદ્રાઓ આપણને હડપ્પા સભ્યતામાંથી પ્રાપ્ત પણ થયેલી છે, અને તે પ્રખ્યાત પણ થયેલી છે.
તો આપણા માટે આ જે છે તે વાક્ય સાચું બની શકે, પરંતુ જો અહીંયા મુદ્રા હોત તો મૂર્તિ તરીકે તેમની પ્રાપ્તિ થઈ નથી. તેના કારણે થઈને આ પહેલું વાક્ય જે છે તે ખોટું છે. તેના પછી બીજા વાક્ય તરફ આવીએ. તેઓ વિશાળ મંદિર બંધાવતા હતા. હવે આપણને ખ્યાલ છે કે હડપ્પા સભ્યતાના લોકો જે છે તે ધાર્મિક હતા, તેઓ ભગવાનમાં માનતા પણ હતા, તેઓ નાસ્તિક નથી. પરંતુ ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે તેમના સમયગાળામાં તેમણે ક્યારેય મંદિર બંધાવ્યા નથી. એટલે કે મંદિર સ્થાપત્ય આ સભ્યતામાં એટલે કે હડપ્પા સભ્યતામાંથી આપણને મળ્યા નથી. હા, ક્યાંક પાકિસ્તાનની અંદરથી આપણને અવશેષો મળ્યા છે, પરંતુ તે મંદિર જ હશે તેવું આપણે કંઈ સ્પષ્ટપણે કહી શક્યા નથી. ઇતિહાસકારોના કહેવા અનુસાર પણ તેમના ક્યાંય મંદિરો મળ્યા નથી. હા, હડપ્પા સભ્યતાના લોકો ચોક્કસપણે ધાર્મિક હતા જ, તેઓ ભગવાનમાં માને છે, પરંતુ તેમણે મંદિર ક્યાંય બંધાવ્યા નથી. તો આ બાબતથી આ વાક્ય પણ ખોટું છે. તેના પછી ત્રીજા વાક્યની ચર્ચા કરીએ તો તેઓ પ્રાકૃતિક તત્વની વ્યાપક પૂજા કરતા હતા. આ વાક્ય પણ ખોટું છે. અહીંયા એક બાબત નોંધી શકાય કે હડપ્પા સભ્યતાના લોકો જે છે તે પ્રાકૃતિક તત્વની પૂજા કરે જ છે, એટલે કે તેઓ વૃક્ષની પૂજા કરે છે, તેઓ પશુમાં પણ માને છે. આમે પણ આપણને ખ્યાલ છે ને, હડપ્પા સભ્યતાના લોકો જે છે તે પેલું એક શિંગડાવાળો ગેંડો અથવા તો બળદ જે છે તેને પવિત્ર પશુ માને છે, જેને આપણે ઘણી વખત યુનિકોર્ન કહીએ છીએ. તો મોહેંજો-દડોના લોકો જે છે તે આ યુનિકોર્નની પૂજા પણ કરતા હતા, તેને પવિત્ર પશુ તરીકે પણ માનતા હતા. એટલે પ્રાકૃતિક તત્વની તેઓ 100% પૂજા કરે છે, પરંતુ વ્યાપકપણે પૂજા કરે છે તે વાક્ય ખોટું છે. કારણ કે આપણને ફળદ્રુપતાની દેવીની મૂર્તિ પણ મળેલી છે, અહીંયાથી આપણને પુરોહિતની મૂર્તિ પણ મળેલી છે, અહીંયાથી આપણને પશુપતિનાથની મુદ્રા પણ મળેલી છે. તેનો મતલબ તેઓ દેવી દેવતા તરીકે જે દેવતાઓ છે તેમની તો પૂજા કરતા જ હતા, સાથે સાથે પ્રાકૃતિક તત્વની પણ પૂજા કરતા હતા. એટલે કે વ્યાપકપણે તેમની ક્યાંય પૂજા કરતા નથી. તો આ બાબતથી આ વિધાન ખોટું થાય છે. તો આપણે અહીંયા હડપ્પા સભ્યતા સાથે જોડાયેલા જે ધાર્મિક બાબત હતી તેની પણ વ્યવસ્થિત રીતે ડિટેલમાં ચર્ચા કરી. તો આપણે અહીંયા જે આ બીજો પ્રશ્ન જે છે તે પણ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન. તો ત્રીજો પ્રશ્ન કંઈક આ રીતે છે કે ભારતના ઇતિહાસમાં અબ્દુલ હમીદ લાહોરી કોણ હતા? તો તેના ઓપ્શન પણ આપણે ચકાસી લઈએ. તેના ઓપ્શનમાં જોઈએ તો અકબરનો મહત્વપૂર્ણ સેનાપતિ હતા. બી ઓપ્શન શાહજહાંના સમયનો ઇતિહાસકાર અથવા તો લેખક હતા. સી ઓપ્શન ઔરંગઝેબના સમયનો એ મનસબદાર વ્યક્તિ હતો. ડી ઓપ્શન મોહમ્મદ શાહના સમયનો વિદેશી યાત્રી તથા કવિ હતા. તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો આપણને એટલી તો સમજ પડે કે આ મધ્યકાલીન ભારતનો પ્રશ્ન છે અને તેમાં તે મુઘલ સલ્તનત સાથે જોડાયેલો છે. પણ અહીંયા આપણને એવું થાય કે અબ્દુલ હમીદ લાહોરી, આવા તો અનેક લોકો મુઘલ સલ્તનત સમયગાળામાં થયા છે. કદાચ વિદેશી વ્યક્તિ તરીકે પણ આવ્યા હોય, કદાચ મનસબદાર પણ હોય, સેનાપતિ પણ હોય. આ પ્રશ્ન જે છે તે જોતા આપણને થોડી વાર માટે તો એવું જ લાગે કે આ પ્રશ્ન ક્યાંથી પૂછ્યો છે, ખબર જ નથી પડતી. પણ જો થોડું વ્યવસ્થિત રીતે વિચારવામાં આવે તો આપણને તરત જ સમજાઈ શકે છે, અથવા તો આપણે જાણી શકીએ છીએ કે આ જે અબ્દુલ હમીદ લાહોરી જે છે તે લાહોરી શબ્દો ઉપરથી આપણને ક્યાંક સમજાય કે તે લાહોરના હશે. તો આપણે ક્યાંક તેનો જો આપણે થોડું આપણે વાંચન કર્યું હોય તો આપણને તાજમહાલ ચોક્કસપણે યાદ આવી શકે. તાજમહાલ બંધાવનાર જે સ્થપતિ હતા તે અબ્દુલ હમીદ લાહોરી હતા. જો આપણે આ બાબત વાંચી હોય, તાજમહાલ વિશે વ્યવસ્થિત વાંચ્યું હોય તો તેના સ્થપતિનું નામ પણ યાદ હોય, અને સ્થપતિનું નામ યાદ હોય તો તરત જ આપણા મગજની અંદર તરત જ જવાબ આવી જશે. સીધી જ વસ્તુ છે, તાજમહાલ બનાવનાર રાજા તરીકે શાહજહાં જાણીતા છે. તો સ્વાભાવિક છે તેઓ શાહજહાંના સમયના જ ઇતિહાસકાર અને લેખક હશે. તો આપણે આસાનીથી જવાબને આપણે ટીક કરી શકીએ છીએ. માત્ર ને માત્ર તાજમહાલના સ્થપતિ તરીકે જો આપણે અબ્દુલ હમીદ લાહોરી વાંચ્યું હોય તો આપણા માટે આ જવાબ સહેલો છે. પણ અહીંયા આપણને એ પણ હવે આ જવાબ તો આપણને મળી ગયો કે તેઓ શાહજહાંના સમયના ઇતિહાસકાર અને લેખક છે. તો હવે આપણે તેના વિશે વિગતવાર માહિતી પણ લઈ લઈએ. આજે અબ્દુલ હમીદ લાહોરી જે છે તે શાહજહાંના સમયગાળામાં જ તેઓ મૂળ રીતે લાહોરમાં રહેતા હતા, એટલા માટે જ લાહોરી તરીકે ઓળખાયા હતા. તેઓ દિલ્હીમાં પણ આવ્યા હતા અને શાહજહાંના સમયગાળાના તેઓ મહત્વના વ્યક્તિ પણ બન્યા હતા. તાજમહાલ માટેની સ્થાપના કરવામાં તેમનો અગત્યનો ફાળો છે તે પણ યાદ રાખી શકાય. તેઓ પોતે ઇતિહાસકાર અને લેખક પણ હતા. તેમણે પોતાના સમયગાળામાં પાતશાહ નામનું પુસ્તક જે છે તેની રચના કરવામાં પણ તેમનો મહત્વનો ફાળો હતો, તે પણ યાદ રાખી શકાય. ઘણી વખત આ પુસ્તક જે છે તે પાદશાહનામા તરીકે પણ ઓળખાય છે અને ક્યાંક તેને બાદશાહનામા એ નામથી પણ ઓળખવામાં આવે છે. તો આપણે હવે અહીંયા સ્પષ્ટપણે કહી શકીએ કે અબ્દુલ હમીદ લાહોરી જે છે તે શાહજહાંના સમયગાળાના ઇતિહાસકાર અને લેખક હતા, કારણ કે તેમણે શાહજહાંના સમયગાળાનું જ એક મહત્વનું પુસ્તક લખેલું હતું. આ જે પુસ્તક જે છે તેમાંથી આપણને મુઘલ સલ્તનત સમયગાળાનો મહત્વનો ઇતિહાસ પણ મળે છે. તો એ બાબતથી આપણે યાદ રાખી શકાય. અહીંયા જેમ આપણે પ્રશ્નની શરૂઆતમાં ચર્ચા કરી ગયા કે અબ્દુલ હમીદ લાહોરી, જો સૌપ્રથમ આપણે પ્રશ્નને જોઈએ તો આપણને એમ જ લાગે કે આ પ્રશ્ન જે છે તે ક્યાંક ખૂણે ખાંચરેથી પૂછેલો છે,
પરંતુ જો તાજમહાલ જેવા મહત્વના સ્થાપત્યની આપણને ખબર હોય, તેના સ્થાપત્યની ખબર હોય તો જવાબ એકદમ સરળ છે. તો અહીંયા આપણો આ જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે એ પણ પૂર્ણ થાય છે. તેના પછી આપણે આગળ વધીએ ચોથા નંબરના પ્રશ્ન તરફ. ચોથો પ્રશ્ન કંઈક આ રીતે છે, નીચેના વાક્યો પૈકી સાચા વાક્યોનું જૂથ જણાવો. અહીંયા પણ આપણને 3 વાક્ય આપેલા છે. તેમાંનું પહેલું વાક્ય છે, પ્રથમ ગોળમેજી પરિષદ દરમિયાન આંબેડકર દ્વારા દલિત વર્ગ માટે અલગ મતદાર મંડળની માંગ કરવામાં આવી હતી. બીજું વાક્ય, પૂના પેક્ટ અંતર્ગત દલિત લોકો માટે સ્થાનિક સંસ્થા તથા સનદી સેવામાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રીજું વાક્ય, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ત્રીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ન હતો. તો અહીંયા હવે આપણે આ જે આપણને 3 વાક્ય આપેલા છે એ 3 વાક્યમાંથી કયા સાચા છે તેની આપણે માહિતી લેવાની છે. ઓપ્શન એ 1 અને 2 સાચું છે, ઓપ્શન બી 2 અને 3 સાચું છે, ઓપ્શન સી 1 અને 3 સાચું છે, અને ઓપ્શન ડી 1, 2 અને 3 ત્રણે 3 વાક્ય સાચા છે. તો આ જે છે વિધાન આપણે વિચારી અને તેનો જવાબ આપવાનો છે. જવાબ તમે લોકોએ પણ વિચારી લીધો છે. હવે આપણે જવાબની ચર્ચા કરી લઈએ. અહીંયા ઓપ્શન સી જે છે તે આપણો જવાબ આવશે. આ જે છે તે એકદમ સરળ રીતે પણ આપણે ઘણા બધા પ્રશ્ન જે છે તેને આપણે સરળતાથી પણ સમજૂતી લઈ શકીએ છીએ. આ પ્રકારે જ્યારે સ્ટેટમેન્ટમાં વાક્ય પૂછાતા હોય ત્યારે આપણે ઘણી વખત એલિમિનેશન મેથડનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે અહીંયા આપણને ખ્યાલ છે કે આ 3 નંબરનું વાક્ય છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ત્રીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ન હતો. તે આપણને ખ્યાલ છે કે તે સાચું છે, તો આપણે તેના ઉપરથી પણ આપણે આગળ વધી શકીએ અને ઓપ્શન એ જે છે તેને કેન્સલ કરી શકીએ છીએ. બાકીના 3 ઓપ્શન જે છે તેના ઉપરથી આપણે આ બંને વાક્યમાંથી આપણે હવે આગળ વધીને જવાબ મેળવવાનો રહે. હવે આપણે આ જે પ્રશ્ન જે છે તેના 3 વાક્ય તરફ જઈએ અને તેની વિશેષમાં સમજૂતી પણ લઈએ. તો પહેલું વાક્ય છે, પ્રથમ ગોળમેજી પરિષદ દરમિયાન આંબેડકર દ્વારા દલિત વર્ગ માટે અલગ મતદાર મંડળની માંગ કરવામાં આવી હતી. તો આ વાક્ય સાચું છે. આપણે જો આધુનિક ભારતના ઇતિહાસમાં ગોળમેજી પરિષદનો ટોપિક વાંચ્યો હોય તો તેના અંતર્ગત આપણને ખ્યાલ છે કે પહેલી ગોળમેજી પરિષદ, પ્રથમ ગોળમેજી પરિષદ હતી તે 12 નવેમ્બર 1930ના દિવસે શરૂ થઈ અને 19 જાન્યુઆરી 1931 સુધી ચાલી હતી. એટલે કે લગભગ 2 મહિના જેટલા સમય સુધી આ જે છે ગોળમેજી પરિષદ તે ચાલેલી. તો આ સમયગાળાની અંદર ભારતમાંથી અનેક લોકોએ ભાગ લીધો હતો. તેમાં દલિત વર્ગના નેતા તરીકે આંબેડકર પણ ગયા હતા. હા, અહીંયા આપણને ખ્યાલ છે કે કોંગ્રેસે પહેલી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો નથી. આ ગોળમેજી પરિષદની અંદર 89 જેટલા સભ્ય જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને તેનું અધ્યક્ષ પદ જે છે તે બ્રિટનના લેબર પાર્ટીના નેતા રેમ્સે મેકડોનાલ્ડે સંભાળ્યું હતું. તો આ જે પહેલી ગોળમેજી પરિષદ હતી તેમાં જ આંબેડકરજીએ પોતાના તરફથી દલિત વર્ગ માટે અલગ મતદાર મંડળની માંગ કરી હતી. તો આ બાબત આપણે યાદ રાખી શકાય. જો કે આ માત્ર માંગ હતી, તેઓનું જે છે તે માંગ અમલમાં બની નથી. હા, આગળ જતા કોમી ચુકાદો અમલમાં આવ્યો, પણ તે ઘટના કંઈક પૂના પેક્ટ સાથે અલગ રીતે જોડાયેલી છે. તેના વિશે આપણે આપણી જે એપ્લિકેશન માય ક્લાસ એપ આવી રહી છે તેના વિશે આપણે ગોળમેજી પરિષદમાં આ એપમાં વધારે ડિટેલમાં ડિસ્કસ પણ કરેલું છે. તો આપણને ખ્યાલ છે કે પહેલી ગોળમેજી પરિષદ દરમિયાન બાબા સાહેબ આંબેડકરે માત્ર માંગ રજૂ કરી હતી. કોંગ્રેસે તેમાં ભાગ લીધો ન હતો અને તેના જ કારણે આ જે ગોળમેજી પરિષદ હતી તે નિષ્ફળ ગયેલી. તેનું કોઈ તારણ આવી શક્યું ન હતું. તેના પછી બીજું વાક્ય, પૂના પેક્ટ અંતર્ગત દલિત લોકો માટે સ્થાનિક સંસ્થા તથા સનદી સેવામાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આ જે વાક્ય જે છે તે આ વાક્ય ખોટું છે. હવે અહીંયા આપણને એવું લાગે કે પૂના પેક્ટ, તેના વિશે આપણને ખ્યાલ છે કે 1932ની અંદર ગાંધીજી અને આંબેડકર વચ્ચે થયેલો, તે પણ આપણને ખ્યાલ છે કે તે કોમી ચુકાદાના વિરોધની અંદર જ આ ઘટના જે છે તે કોમી ચુકાદાના વિરોધમાં જ બનેલી છે. તે પણ આપણને ખ્યાલ છે અને આપણને ક્યાંક એ પણ માહિતી છે કે આ કોમી ચુકાદાના બાદ જે પૂના પેક્ટ થયો તેના અંતર્ગત દલિત લોકો માટે સ્થાનિક સંસ્થાઓમાં ક્યાંક અનામતની જોગવાઈ પણ કરવામાં આવી, એટલે કે તેમને રિઝર્વેશનના મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી, પણ સ્પષ્ટપણે રિઝર્વેશન અપાયું નથી. હા, તેમનો ઉત્કર્ષ થાય તે માટે ગાંધીજી કાર્ય કરશે તેવી પણ તેમણે વાત કરી, પણ ક્યાંય સનદી સેવામાં અનામતની કોઈ જ પ્રકારની જોગવાઈ કરવામાં આવી નથી. એટલે કે આ વાક્ય અહીંયા ખોટું ઠરે છે. તો એ બાબત આપણે ખાસ યાદ રાખી શકાય કે પૂના પેક્ટમાં સનદી સેવા એટલે કે સિવિલ સર્વિસીસની અંદર રિઝર્વેશનની ક્યાંય ચર્ચા નથી. તો એના કારણે આ બીજું વાક્ય જે છે તે ખોટું છે. પહેલું વાક્ય આપણે ચર્ચા કરી ગયા કે તે સાચું છે અને તે જ રીતે ત્રીજું વાક્ય તો આપણને પણ ખ્યાલ છે કે કોંગ્રેસ જે છે તે માત્ર ને માત્ર ગોળમેજી પરિષદ, 3 ગોળમેજી પરિષદનું આયોજન થયું છે, તે પૈકીની માત્ર બીજી ગોળમેજી પરિષદમાં જ કોંગ્રેસે ભાગ લીધો હતો. પહેલી અને ત્રીજીમાં ક્યારેય ભાગ લીધો નથી. એના કારણે આ વાક્ય જે છે એટલે કે આ ત્રીજું વાક્ય તે પણ સાચું છે.
આમ આપણે આ પ્રશ્નની પણ ચર્ચા કરી કે આની અંદર પહેલો અને ત્રીજો ઓપ્શન જે છે તે સાચો છે. તો અહીં આપણો આ જે ચોથો પ્રશ્ન જે છે તે પણ પૂર્ણ થાય છે. તેના પછી આપણે આગળ વધીએ તો આજે સિરીઝ ડેઇલી 5 છે એનો આપણો પાંચમો ને છેલ્લો પ્રશ્ન. તેના અંતર્ગત આપણે ચર્ચા કરીએ તો પ્રથમ કારખાના અધિનિયમ કયા વાઇસરોયના સમયગાળામાં અમલી બન્યો હતો? એટલે કે આ પ્રથમ કારખાના અધિનિયમ જે છે તે કયા વાઇસરોયના સમયગાળામાં આવ્યો હતો? આમ જોવા જઈએ તો આ પ્રશ્ન એકદમ સરળ લાગે કે આ પ્રશ્ન તો ખૂબ મજાનો છે અને એકદમ લાગે કે આ બસ ફેક્ટ જ છે. ખૂબ સરળ પ્રશ્ન છે. આમાં જોઈએ તો આપણને 4 ઓપ્શન પણ આપેલા છે: લિટન, બેન્ટિક, રિપન અને કેની. તો એકદમ સરળ છે અને લગભગ બધા વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ પણ ખ્યાલ છે કે આની અંદર તો રિપન જ આવે છે, કારણ કે આ ખૂબ જાણીતો પ્રશ્ન પણ છે, અગાઉની પરીક્ષામાં પૂછાઈ પણ ચૂકેલો છે. પણ અહીંયા આપણે જ્યારે પરીક્ષાની તૈયારી કરીએ છીએ ત્યારે હવે માત્ર ને માત્ર એક ફેક્ટ સુધી રહેવું ના જોઈએ, તેની ડિટેલમાં પણ જવું જોઈએ. આ પ્રશ્ન જે છે તેની વિગતવાર વિશેષ માહિતી પણ લેવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણને હવે પ્રથમ કારખાના અધિનિયમના અંતર્ગત કોના સમયગાળામાં આવ્યો છે તે તો આપણે જવાબ મેળવી લીધો. હવે પ્રથમ કારખાના અધિનિયમ અંતર્ગત કઈ કઈ જોગવાઈ કરવામાં આવી હતી તે પણ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે હવેની પરીક્ષામાં આનો આ પ્રશ્ન કદાચ રિપીટ થાય તેવી શક્યતા ઓછી છે. પણ આ જ પ્રશ્નના સંબંધિત બીજા ફેક્ટ પણ આપણને પૂછી શકાય. ઉદાહરણ તરીકે આજે પ્રથમ કારખાના અધિનિયમ જે છે તેની અંદર 2 મહત્વની જોગવાઈ હતી. તો આ બંને જોગવાઈ શું હતી તે પણ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે પ્રથમ કારખાના અધિનિયમ જે આવ્યો તે 1881 માં આવ્યો હતો. તો આજે 1881 માં આજે અધિનિયમ આવેલો હતો તેની અંદર કઈ કઈ મહત્વની જોગવાઈ છે તેની આપણને ખબર હોવી જોઈએ. જેમ કે આજે કારખાના અધિનિયમ આવ્યો તેની અંદર પહેલી જોગવાઈ હતી કે 7 વર્ષથી નીચેના બાળકો જે છે તેને ફેક્ટરીમાં મજૂરી કરવા પર પ્રતિબંધ કરવામાં આવે છે. એટલે કે 7 વર્ષથી નીચેનો બાળક જે છે તે હવે ક્યારે ફેક્ટરી એટલે કે કારખાનાની અંદર કામ કરી શકશે નહીં. આપણને ખ્યાલ છે અંગ્રેજોના સમયગાળામાં પહેલા એટલે કે આ અધિનિયમ આવ્યા પહેલા 7 વર્ષથી નીચેના બાળક કે જેને આપણે સાવ બાળક જ કહી શકીએ, હજી તો તે માંડ કદાચ બોલતા શીખ્યું હશે અને કદાચ રમતા શીખ્યું હશે, તો એવા બાળકોને પણ ફરજિયાતપણે મજૂરી કરાવવામાં આવતી હતી. અને રિપને પોતાના સમયગાળામાં પહેલી વખત એક ક્રાંતિકારી પગલું લીધું અને 7 વર્ષથી નીચેના બાળકોને ફેક્ટરીમાં મજૂરી કરવા પર પ્રતિબંધ લાવેલો. તો આ અધિનિયમની આ પહેલી જોગવાઈ હતી. તેના પછી આ જ અધિનિયમની બીજી પણ એક મહત્વની જોગવાઈ હતી, તે એટલે કે 7 થી 12 વર્ષના બાળકો જે છે તેમને ફેક્ટરીમાં માત્ર ને માત્ર 9 જ કલાક કાર્ય કરવા દેવામાં આવશે. તેનાથી વધુ કાર્ય કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવે છે. એટલે કે 7 થી 12 વર્ષના બાળકોના ફેક્ટરીમાં 9 કલાકથી વધુ કાર્ય ન કરવા પર પ્રતિબંધ, એટલે કે તેઓ 9 કલાકથી વધારે કાર્ય કરશે નહીં. આમ રિપને પોતાના સમયગાળામાં પહેલી વખત કારખાના સાથે જોડેલો પહેલો કારખાના અધિનિયમ લાવેલો હતો. તો આ પણ તેમના સમયગાળાનું એક મહત્વનું કાર્ય કહી શકાય. તો આ બંને કારખાના અધિનિયમની આ બંને જોગવાઈ જે છે તેને પણ આપણે ખાસ યાદ રાખવી જોઈએ, કારણ કે હવે પ્રશ્ન આ તો એકદમ ફેક્ટ અને સરળ પ્રશ્ન છે, પરંતુ તેની શું જોગવાઈ હતી? આપણને ખ્યાલ છે ઇતિહાસ ટોપિક જે છે તેની અંદર હવે પરીક્ષાની અંદર સીધા ફેક્ટના બદલે સ્ટેટમેન્ટવાળા એટલે કે વાક્ય સ્વરૂપના પ્રશ્ન વધારે પૂછાય છે. તો આવા વાક્ય જે છે તેને પણ આપણે ખાસ યાદ રાખવા જોઈએ, સમજવા જોઈએ. તો આપણી સમજ જે છે તે વધારે વિસ્તૃત બને અને આપણે સરળતાથી સબ્જેક્ટને સમજી શકીએ અને પરીક્ષાની અંદર આપણે સારામાં સારો સ્કોર કરી શકીએ. તો આ પ્રશ્ન જે છે તેની અંદર આ બંને માહિતીને પણ આપણે યાદ રાખવી જોઈએ. આ પ્રશ્ન જે છે તેને થોડો અલગ રીતે પણ પૂછી શકાય એમ છે, તેને થોડો ફેરવીને પણ પૂછી શકાય એમ છે. તો એ કઈ રીતે પૂછી શકાય એમ છે તેની પણ આપણે ચર્ચા કરીએ. તો આ પ્રશ્ન આનો આ જ પ્રશ્ન તેનો જવાબ પણ આ જ રીતે આવશે, પણ તેને આપણે થોડો કઈ રીતે અલગ રીતે પૂછી શકાય તે પણ સમજીએ. તો પ્રશ્ન કંઈક આ રીતે પૂછી શકાય કે કયા વાઇસરોયના સમયમાં કારખાના અધિનિયમ દ્વારા કારખાનામાં બાળ મજૂરી એટલે કે 7 વર્ષથી નાના બાળકો પર કાર્ય કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો? તો આ પ્રશ્ન છે આનો આ જ પ્રશ્ન, તેને આપણે વિગતમાં પણ જોઈ ગયા કે આ જ છે, તેનો જવાબ પણ રિપન જ આવશે. પરંતુ આ પ્રશ્ન જે છે તે ફેરવાઈ ગયો. પહેલા પરીક્ષામાં આ રીતનો પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે, હવે તેને બદલી તેને ઉલટાવી તેને ફેરવીને કંઈક આ રીતે પણ પૂછી શકાય. તો હવે આપણે પ્રશ્ન જે છે તેનું સ્વરૂપ થોડું બદલાય છે. જો આપણને આ વિગત કારખાના અધિનિયમની આ વિગત ખ્યાલ હોય તો આ પ્રશ્ન પણ એકદમ સરળ છે. તો હવે પહેલા કરતા પ્રશ્ન જે છે તે પૂછવાની પેટર્ન જે છે તે બદલાય છે. તો તે બદલાયેલી પેટર્ન અનુસાર પણ આપણે જે છે તે વિષયને સમજવા જોઈએ. તો અહીંયા આપણો ડેઇલી 5 જે છે તેની સિરીઝ એટલે કે ભારતના ઇતિહાસની સિરીઝ પૂર્ણ થાય છે. અહીંયા એ બાબત ખાસ આપણે નોંધી શકાય કે આવા જ ભારતના ઇતિહાસ સાથે જોડેલા મહત્વના પ્રશ્ન અને તેની વિગતવાર સમજૂતી માટે આપણે વર્લ્ડ ઇન બોક્સ દ્વારા માય ક્લાસ નામની એપ પણ બનાવવામાં આવી રહેલી છે અને તે ટૂંક જ સમયમાં આપની સમક્ષ રજૂ પણ થશે.
તો આજે આપણે આ ડેઇલી 5 જે સિરીઝ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.